હાઉસ ખાતે યોજાઈ। જામનગર પત્રકાર એકતા પરિષદની મીટિંગ સર્કિટ હાઉસ ખાતે યોજાઈ। પ્રદેશ પ્રમુખ ઉપપ્રમુખની હાજરીમાં સર્વાનુમતે હેમંતભાઈ ચુડાસમાની જિલ્લા પ્રમુખ તરીકે વરણી। સૌરાષ્ટ્રના 9 જિલ્લાના પ્રવાસે પત્રકાર એકતા પરિષદના અધ્યક્ષ લાભુભાઈ કાતરોડિયાની ટીમ જામનગર જિલ્લાના પત્રકાર એકતા પરિષદની એક મીટિંગ સર્કિટ હાઉસના હોલમાં 27મી સાંજે 4 કલાકે મળી હતી, જેમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાતરોડિયા સાથે પ્રદેશ ઉપપ્રમુખ શ્રી મનોજભાઈ સોની તેમજ આઈટી સેલના શ્રી નીતિન ઘેલાણી પણ જોડાયા હતા। જિલ્લાના બહોળી સંખ્યામાં ઉપસ્થિત પત્રકારોની હાજરીમાં જામનગર જિલ્લાના સંગઠનને વધુ સક્રિય અને મજબૂત કરવા માટે ખૂબ લાંબી ચર્ચા અભિપ્રાય બાદ નવી સમિતિ રચના નિર્ણય કર્યો હતો, જેમાં યુવા નીડર પત્રકાર હેમંતભાઈ ચુડાસમાના નામની દરખાસ્ત રજૂ થતા સર્વાનુમતે જિલ્લા પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા, તેમજ જિલ્લા મહિલા પ્રમુખ તરીકે જ્યોતિબેન ગોંડલિયાની સર્વાનુમતે વરણી કરાઈ હતી। જિલ્લા અધ્યક્ષની હાજરીમાં જિલ્લાના 2 ઉપપ્રમુખો શ્રી ઉમેશભાઈ ઝાંખરિયા, શ્રી રાજુભાઈ રાઠોડ તેમજ 2 મહામંત્રી શ્રી પ્રજ્વલભાઈ પાલન અને શ્રી હિંમતભાઈ ગોરી તેમજ 2 મંત્રી તરીકે શ્રી રમેશભાઈ વાઘેલા તથા શ્રી જતીશભાઈ સોની તેમજ 2 સહમંત્રી તરીકે શ્રી નિકુલદાન ગઢવી તેમજ શ્રી ચેતનભાઈ દુધરેજિયા તેમજ ખજાનચી તરીકે લખનભાઈ રાણગા તેમજ વિક્રમ ઢાકેચા તેમજ વિશાલ ઢાકેચાને નિયુક્ત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત પ્રદેશ મહિલા વિગ મંત્રી ચાંદનીબેન ગોંડલિયાનું પણ સન્માન કરાયું હતું। ટૂંક સમયમાં તાલુકા મિટિંગો યોજી તાલુકા સમિતિઓની રચના તેમજ અભ્યાસ પદના ફોર્મ ભરી જિલ્લા અધિવેશન માટે આમંત્રણ આપવા જિલ્લા ટીમ પ્રવાસ કરશે। સિકા તાલુકાના પ્રમુખ તરીકે ઇનાયત મલિક તેમજ મહામંત્રી તરીકે દાઉદભાઈ ગંઢારની વરણી કરાઈ હતી। આગામી દિવસોમાં વધુ પત્રકારોને સંગઠનમાં જોડી જિલ્લા અધિવેશન યોજના ચર્ચા કરી નવનિયુક્ત હોદ્દેદારોનું સન્માન પ્રદેશ અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, આઈટી સેલ તેમજ પ્રદેશ સંગઠન મંત્રી શ્રી વિક્રમભાઈ ચુડાસમા તેમજ ઝોન પ્રભારી હાજીભાઈ અને વરિષ્ઠ પત્રકારો દ્વારા કરાયું હતું। રિપોર્ટ બાય એજાજ શેખ, ભાવનગર।